નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આજે ગણિતનું પેપર હતું. પૂરક પરીક્ષાનું એકદમ સહેલું પેપર હતું વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એનું સોલ્યુશન જોવાના છીએ. ઓલરેડી આપણે એક ભાગ અપલોડ કરી દીધો છે. એમાં આપણે વિભાગ એ ના 24 માર્ક્સના હેતુલક્ષીના જવાબો મેં તમને કીધા હતા, તો એ પણ વિડીયો જોઈ લેજો. આજે આપણે જોઈશું વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી નું સોલ્યુશન. અહીંયા તમે જોઈ શકો છો, અમુક પ્રશ્નો ઉદાહરણમાંથી પૂછાયા હતા, અમુક પ્રશ્નો સ્વાધ્યાયમાંથી પૂછાયા હતા. તો પહેલો જ પ્રશ્ન કયો હતો? વિભાગ બી નો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હતો અને દ્વિઘાત બહુપદી મેળવવાની હતી. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 4 તમારી પરીક્ષામાં પૂછાયું હતું. સિમ્પલ પ્રશ્ન છે, એક ઇક્વેશન યાદ રાખવાનું હતું અને તમારે જસ્ટ કિંમત મૂકવાની હતી, બરાબર. એના પછી બીજો પ્રશ્ન તમારી પરીક્ષામાં કયો પૂછાયો હતો? સ્વાધ્યાયનો જ પૂછાયો હતો. અહીંયા તમે જોઈ શકો છો 4u² + 8u. પરીક્ષામાં ખાલી એ લોકોએ યુની જગ્યાએ શું કરી દીધું હતું? એક્સ કરી દીધું હતું, બરાબર. તો તમારે વિદ્યાર્થી મિત્રો ખાલી યુની જગ્યાએ એક્સ કરવાનું હતું. બાકી બેઠે બેઠો દાખલો હતો વિદ્યાર્થી મિત્રો. 4u કોમન લઈ લેવાના, તો તમને આપેલ બહુપદી મળી જશે વિદ્યાર્થી મિત્રો. x² - 2x - 8 ના બે શૂન્યો શું આવશે? 0 અને -2 આવશે. એના પછી શૂન્યનો સરવાળો કરવાનો અને શૂન્યનો ગુણાકાર કરવાનો, બરાબર. એના પછી જે તમારો ત્રીજા નંબરનો દાખલો પણ બેઠે બેઠો સ્વાધ્યાયનો જ હતો, ચોથા ચેપ્ટરમાંથી, કે તમારે અવયવીકરણની રીતથી તમારે અવયવ પાડવાના હતા. એટલે કે જે બીજા ચેપ્ટરમાં કરતા હતા એવું જ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. 2x² + x - 6, તો એના બે અવયવ શું પડશે? x + 2 અને 2x - 3 પડશે વિદ્યાર્થી મિત્રો. તમારે અહીંયા સુધી જ લખવાનું હતું, તમારે નીચેનું નથી લખવાનું, બરાબર. અહીંયા સુધી તમે બે અવયવ પાડેલા હશે તો પણ તમને 2 માર્ક્સ મળી જશે, બરાબર. તો 3 પ્રશ્નો થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. એના પછી સમાંતર શ્રેણીમાં વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને પૂછાયો હતો. 0.6, 1.7 અને 2.8 તમારે 100 પદ સુધી તમારે સરવાળો કરવાનો હતો. તો એ તમને પ્રથમ પદ ખબર છે, ડી કેટલું આવશે? 1.1 આવશે અને n બરાબર 100 લેવાના. 100 પદ સુધીનો તમારે સરવાળો કરવાનો હતો. તો એનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 5505 આવશે. અહીંયા તમે જોઈ શકો છો. એના પછી વિદ્યાર્થી મિત્રો યામ ભૂમિતિમાંથી તમને આ પ્રશ્ન પૂછાયો હતો, એ પણ સ્વાધ્યાયનો જ છે. અંતર સૂત્ર વાપરવાનું હતું. x2 - x1² અને y2 - y1². કિંમત તમારે મૂકવાની હતી. જવાબ શું આવશે? વર્ગમૂળમાં a² + b² અને 12 કેટલા લખવાના? 2 લખવાના. બે બિંદુ વચ્ચેનું અંતર છે વિદ્યાર્થી મિત્રો. એના પછી બીજો કયો પ્રશ્ન પૂછાયો હતો? યામ ભૂમિતિનો આ પ્રશ્ન પણ પૂછાયો હતો. આ પણ પહેલો જ છે. 7.2 જે મેં તમને કીધું હતું કાલે કે વિભાજન સૂત્ર કરી દેજો. તો અહીંયા બે બિંદુ આપેલા છે, x1 y1, x2 y2 અને m1 અને m2 2/3 લેવાના હતા. તો એમાં વિદ્યાર્થી મિત્રો x 1 મળશે અને y આપણને કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 3 મળશે. તો બિંદુ શું થશે? 1 અને 3 થશે, બરાબર. તમે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. આ x છે, mx2 nx1 / m1 + n, તો x બરાબર 1 આવશે. અને આ છે વિદ્યાર્થી મિત્રો y વાળું. y કેટલા આવશે? 3 આવશે. એના પછી ત્રિકોણમિતિમાં બે પ્રશ્નો પૂછાયા હતા. આ તો એકદમ સિમ્પલ હતો. તમારે વેલ્યુ પુટ કરવાની હતી અને આન્સર કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 1 આવશે. એના સિવાય cos θ વાળો ક્વેશ્ચન હતો, એમાં તમે પાયથાગોરસનો પ્રમેય વાપરવાનો હતો, બરાબર. ચલો, એના પછી વિદ્યાર્થી મિત્રો એક આ ક્વેશ્ચન પણ તમારી પરીક્ષામાં પૂછાયો હતો કે જમીન ઉપર એક ટાવર છે, એના પાયાથી 15 મીટર દૂર આપણે એક બિંદુથી ટાવરની ટોચ ઉપર ઉદ્દિષ્ટ કોણ 60° છે. તો ટાવરની ઊંચાઈ શોધવાની છે. આ બધું તો અહીંયા તમે જોઈ શકો છો. એ બધું ના લખો તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલે. તમે tan 60 બરાબર જસ્ટ આટલું લખી દીધું હોય અને તમે આકૃતિ સિમ્પલ દોરી દીધી હોય આ પ્રમાણેની, બરાબર. ટાવર બાવર દોરવાની કંઈ જરૂર નથી. સિમ્પલ આકૃતિ દોરીને તમે ખાલી આટલું પણ લખેલું હોય, AB બરાબર 15/√3. એકમ તમારે કયું લખવાનું? મીટર લખવાનું. જો એકમ નહીં લખે તો અડધો માર્ક્સ એ લોકો કાપી શકે છે. તો 15√3 મીટર આવશે, બરાબર. એક આ દાખલો પૂછાયો હતો. એના પછી વિભાગ સી ની અંદર વાત કરીએ. એના પછી વિભાગ બી માં વિદ્યાર્થી મિત્રો બે જે પૃષ્ઠફળ અને ઘનફળ વાળું ચેપ્ટર છે, એમાં તો જસ્ટ ખાલી સૂત્ર મૂકીને કિંમત જ લખવાની છે, તો તમને આવડી જશે. એના પછી વિભાગ સી માં બે દાખલા પૂછાયા હતા. એક લોપની રીત હતો, આ જ દાખલો હતો. સ્વાધ્યાયનો જ દાખલો છે. 3x + 4y = 10 અને 2x - 2y = 2. તો લોપની રીતથી તમારો જવાબ શું આવશે? x = 2 આવશે. અહીંયા તમે જોઈ શકો છો. અને x ની કિંમત તમે મૂકી દેશો તો તમને y કેટલા મળશે? 1 મળશે.
તો x બરાબર 2 આવશે અને y બરાબર શું આવશે 1 આવશે। આ લૂપની રીત હતી। એના પછી એક દાખલો પૂછાયો તો આદેશની રીત, તો એ પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। આ જે દાખલો હતો આ પણ તમારી સ્વાધ્યાયનો જ દાખલો છે। અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો x ની કિંમત શોધવાની અને બીજા સમીકરણમાં મૂકી દેવાની। તો અહીંયા તમે જોઈ શકો છો, તમે સાદુરૂપ આપશો તો તમારો જવાબ કેટલો આવશે, y બરાબર 3 આવશે અને y ની કિંમત ગમે તે એક સમીકરણમાં મૂકી દેવાની। તો x આપણને કેટલા મળશે, 2 મળશે। તો x બરાબર 2 અને y બરાબર 3 આ એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો। આની પીડીએફ એવું હશે તો તમને મોકલી દઈશ, તમે મને કોમેન્ટમાં પીડીએફ લખજો, બરાબર। એના પછી એક 3 માર્ક્સનો આ દાખલો પૂછાયો હતો। ઉદાહરણનો દાખલો, 14 પદોનો સરવાળો 1050 આપેલો છે, પ્રથમ પદ 10 છે, તમારે 20મું પદ શોધવાનું હતું। તો અહીંયા તમે જોઈ શકો છો 20મું પદ કેટલું આવશે, 200 આવશે વિદ્યાર્થી મિત્રો। SN વાળું સૂત્ર જ વાપરવાનું હતું। 3 માર્ક્સમાં દાખલો પૂછાયો હતો। એના સિવાય મેં તમને કાલે કીધું હતું કે 7.1 ના છેલ્લા 4 દાખલા કરી દેજો, એમાંથી એક દાખલો 100% પૂછાશે। તો આ દાખલો પૂછાયો છે। x અને y વચ્ચેનો સંબંધ, અંતર સૂત્ર વાપરવાનું, બંને વખત સરખાઈ દેવાનું, બંને બાજુ વર્ગ કરવાનું। તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો। આનો જવાબ કેટલો આવશે, તો અહીંયા તમે જોશો તો x બરાબર તમારો જવાબ આવશે, સોરી અહીંયા x આપણે x ની અને y ની કિંમત નથી શોધવાની, ખાલી સંબંધ ચકાસવાનો છે। 3x + y બરાબર 5 આટલું લખેલું હશે તો પણ ચાલશે અને 5 ને તમે ડાબી બાજુ -5 લખ્યા હશે તો પણ ચાલશે। એના પછી બીજો દાખલો આ પૂછાયો તો 4 શિરોબિંદુ આપેલા હતા સમાંતર બાજુ ચતુષ્કોણના અને x અને y ની કિંમત શોધવાની હતી। તો મધ્યબિંદુ વાળું સૂત્ર વાપરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો। તો AC નું મધ્યબિંદુ અને એ જ પ્રમાણે BD નું મધ્યબિંદુ, બરાબર। આ AC નું મધ્યબિંદુ વાપર્યું, આ BD નું મધ્યબિંદુ વાપર્યું અને તમારી આકૃતિ પણ તમે દોરી શકો છો અને બંનેને પછી સરખાઈ દેવાના વિદ્યાર્થી મિત્રો। તો x બરાબર કેટલા આવશે, 6 આવશે, તમે જોઈ શકો છો અને y બરાબર કેટલા આવશે, 3 આવશે। અહીંયા દેખાતું નથી, 5 જમણી બાજુ જતા રહેશે તો 8 માંથી 5 જશે તો 3 આવશે, બરાબર। ચલો એના પછી વર્તુળમાંથી એક આ ક્વેશ્ચન પૂછાયો હતો કે ચતુષ્કોણ ABCD એ વર્તુળને પરિગત છે, AB + AD બરાબર AD + BC સાબિત કરવાનું છે, બરાબર। તો આ પ્રમાણે જસ્ટ આટલું જ લખવાનું હતું, બીજું કંઈ એક્સ્ટ્રા નહોતું લખવાનું વિદ્યાર્થી મિત્રો, તો પણ તમને 3 માર્ક્સ મળી જાત। એના પછી વિદ્યાર્થી મિત્રો એક આ દાખલો પૂછાયો હતો કે વર્તુળની બહારના બિંદુથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે। આકૃતિ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। અહીંયા વિદ્યાર્થી મિત્રો કાકબા શરત આપણે લગાવવાની હતી, તો આ પ્રશ્ન પણ તમારી પરીક્ષામાં પૂછાયો હતો, 9મા ધોરણમાં પણ આવે છે વિદ્યાર્થી મિત્રો। એના પછી તમે એક 4 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાયો હતો કે એવી બે સંખ્યા શોધો જેમનો સરવાળો 27 હોય અને ગુણાકાર 182 હોય। તો સૌથી પહેલા તમારે દ્વિઘાત સમીકરણ બનાવવાનું અને એને પછી અવયવીકરણની રીતથી તમે સોલ્વ કરી દો, જે બીજા ચેપ્ટરમાં આવે છે। તો 13 અને 14 આવશે વિદ્યાર્થી મિત્રો, બરાબર। એના પછી અહીંયા તમે જોઈ શકો છો 13 અને 14 આવશે। પહેલી સંખ્યા 13 હોય તો બીજી 14 હોય અને પહેલી 14 હોય તો બીજી 13 હોય। એના પછી સમાંતર શ્રેણીનો આ દાખલો હતો, પ્રથમ પદ આપેલું હતું, અંતિમ પદ આપેલું હતું, તમારે n અને SN શોધવાનું હતું। તો અહીંયા તમે જોઈ શકો છો n કેટલા આવશે, 38 આવશે, બરાબર। અને SN શોધવું હોય તો બસ તમારે SN વાળું સૂત્ર મૂકી દેવાનું, n બરાબર 38 મૂકી દેવાના, બરાબર। બીજું બધું તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો। તો આ 4 માર્ક્સમાં એના સિવાય થેલ્સનો પ્રમેય પૂછાયો હતો, આંકડાશાસ્ત્રના દાખલામાં અને સંભાવનાના દાખલા તો તમને આવડતા જ હશે વિદ્યાર્થી મિત્રો। એક મધ્યકનો દાખલો, એક મધ્યસ્થનો દાખલો, એક બહુલકનો દાખલો અને મેં તમને કીધું હતું વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં જ કે વિભાગ A ના 24 માર્ક્સના હેતુલક્ષીનો વિડીયો પણ અપલોડ કરી દીધો છે, તો ના જોયો હોય તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો। અને આ ચેનલ તમારા માટે ખૂબ જ ઉપયોગી યુઝફુલ સાબિત થશે। તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને દોસ્તો સાથે શેર પણ કરજો। તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, થેન્ક યુ સો મચ।